ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સરસ મજાનું અત્યારે મોર્નિંગ ભજન ચાલી રહ્યું છે ટીવીમાં. અને છે ને મારો દીકરો જો અત્યારે આજે એને બહુ ઊંઘ આવે છે. દેવામને મેં એને 20 મિનિટ્સ ખાલી અર્લી જગાડી દીધો. મને કે મમ્મા તમારે મને 6:40 જગાડવાનો હતો, પણ સોરી દેવા, મને એવું કે 6:20. તો દેવામને 20 મિનિટ્સની ઊંઘ છે ને ઓછી થઈ છે, તો એને ઊંઘ આવે છે ને. જેનું દૂધ બની ગયું છે ને અહીંયા બેઠો બેઠો પીવે છે. આજે કિચનમાં આવ્યો નહીં, પણ ગરમ સારું બેટા, થોડું થોડું ગરમ હોય ને એ સારું એવું દૂધ પીએ ને તો. દેવામાં આજે ઊંઘમાં જ છે. જો મને એવું લાગે કે હમણાં સૂઈ જશે, એટલે એવું પકડી રાખું, પાડતો નહીં. જો ગટુડિયો મારો સૂઈ ગયો પાછો. અમે સ્કૂલે ભણતા ને ત્યારે આવું જ થતું. એવું થાય કે હજી થોડી વાર સુવા મળે, હજી થોડી વાર સુવા મળે. એમાં મારો ભાઈ તો ઓ માય ગોડ, કેવું ને જગાડો ને એટલે માથાનો દુખાવો. એમ બાથરૂમમાં જાય ને તો એ ઊંઘમાં બેઠો રહે થોડી વાર, તો નાવાનું શરૂ ના કરતો. અને એને એટલું બધું ગરમ પાણી જોઈએ ને નાવા માટે. હા દેવા મામાને તો હા એને એવું જોઈએ. અને દેવા એમ તો જાગી તો જાય ફટાફટ. અને અમે સ્કૂલે જતા ને ત્યારે એવું થાય કે થોડી વાર 5-10 મિનિટ છે ને નાયા પછી એવું થાય કે હજી પાછા સૂઈ જઈએ ગાડલામાં જઈને આપણે ઓઢીને. એમાં શિયાળાની જે ઠંડી હોય ને ત્યારે વધારે ઈચ્છા થાય. સવારમાં બહુ એવી ઈચ્છા ના થાય કે સૂવું છે એક્સ્ટ્રા વધારે, પણ વિન્ટરમાં તો બહુ જ થાય. દેવમને એવું જ છે કંઈક. અને દેવમ છે ને થાકી ગયું છે એવું કે મને થાકી ગયું છે મમ્મા. જો તો કેવો બગાસા થાય છે. બીજા અત્યારમાં સવારમાં ઊંઘ ચડાવે જ તું ગટ્યો લે, હવે ઠંડુ થઈ ગયું એ પીવા મળશે બેટા. ચાલો હું ત્યાં મારું કિચનનું કામ પૂરું કરી દઉં. આજે જો મોર્નિંગમાં પાછી છે ને હું સેન્ટ્રલ તો આવી જ ગઈ છું. જોકે મારે કામે છે જ આજે સલૂન ઉપર. અહીંયા મને રસ્તા જેટલા ગમી ગયા છે ને, મને એવું લાગે કે આ પેડિસ્ટ્રીયન જ છે, પણ આ છે ને બધું વ્હીકલ્સ માટેનો રસ્તા છે. પણ જો લાગે કેટલા એકદમ મસ્ત ક્લીન. અને મેં લાસ્ટ વિડીયોમાં બતાવ્યું હતું નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ. જો અહીંયા કેટલી ક્યુ લાગી ગઈ છે અત્યારમાં. આ જો સાઉથ કેન્સિંગ્ટન સ્ટેશન છે ને, એટલું બધું અંદર છે ને. પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે ઓલમોસ્ટ 10 મિનિટ્સ વોક છે અંદર. ઘણા બધા સ્ટેશન છે ને એવા છે કે પ્લેટફોર્મમાં અંદર તમે એન્ટ્રી તો લઈ લો, પણ પ્લેટફોર્મ અંદર પહોંચવા માટે છે ને વોકિંગ જ એટલું બધું હોય ને અંદર. આ બધા સ્ટેશન અંડરગ્રાઉન્ડમાં એટલા છે. બહુ બધી ટ્રેન અહીંયા આવતી હોય છે, એક જ લાઈન નથી હોતી, ઘણી બધી અલગ અલગ લાઈન હોય. એટલે એટલું મસ્ત દેખાય છે ને. જો એવું લાગે કે આપણે એરપોર્ટમાં હોઈએ ને એવું. છે ને એટલું બધું વોક કર્યું છે ને સવારમાં. તો મને ગરમી લાગે છે, એટલી ઠંડી છે અને ગરમી લાગે. તો મેં ચાલો એમનામ જ છે ને આજે જેકેટ પહેર્યા વગર જ નીકળીએ. ઝરમર વરસાદ શરૂ થયો છે. આ મસ્ત કલર છે જો અહીંયા, બ્લુ નાઇસ કલર, વેલ્વેટનું છે આ તો. હવે ઠંડી લાગી મને. અમે જો આટલા વર્ષથી લંડનમાં છીએ, અહીંયા હું ક્યારે અમે નથી આવ્યા આ સાઈડ. તો શું છે ઇમ્પિરિયલ. આ એમ્બેસીમાં છે ને આજે મેં 3 વખત ધક્કા ખાધા છે. ચાલો આજે તો ઘરે આવી ગઈ છું, પણ મારે કંઈ જમવાનું બનાવવાનું નથી. નહીં પરેંગ? પીઝા ખાઈ લીધું. દેવામને પરેંગે તો જમી લીધું છે. એ દેવામને પીઝા ખાવા હતા ને વહેલા પરેંગે મંગાવી દીધા છે. એટલે ચાલો હવે હું જમી લઉં. ફાઇનલી આજે કેટલી દોડાદોડી કરી પછી આ થયું આપણું ફાઇનલ. પરેંગ આપણે જઈએ છીએ .. યા પાછળ યા આવે છે, કોઈ એક કન્ટ્રી છે. તમે કહો હવે ક્યાં જઈએ છીએ. .. યા તો મારે અમેથી મારી નાખી, એટલી મને હેરાન કરી છે. આજે મેં કેટલા કહું, ઓલમોસ્ટ 21,000 સ્ટેપ મેં વોક કર્યા છે. એટલું મેં ચાલી તો છે. આપણી સાથે અમને આપણા વ્યુઅર્સને કન્ટ્રી બતાવશું ને આપણે. હા .. યા. ચલો ભગવાન છે ને અમને વિઝા તો કાયમ આપે, પણ એટલું બધું અમને દોડાવે ને. ગમે એ જગ્યાએ જવું હોય ને તો નહીં પડે, આવે ખરું, પણ દોડાદોડી કરીને જ આવે. આની પહેલાં હું સ્પેન ગઈ ત્યારે મારે આવું જ હતું છે કે એન ટાઈમે વિઝા આવ્યા હતા. આ વખતે એમને એવું જ હતું. જો અહીંયા તો અમારે ક્રિકેટ ચાલુ છે. ચાલો આપણે ફ્રેશ થઈ જઈએ
પીઝા છે ને એર ફ્રાયરમાં મસ્ત ગરમ કરીશ. નોર્મલી નોનસ્ટિકમાંય કરું, પણ આજે મને બહુ જ કંટાળો આવ્યો, બહુ જ ડેડલી ટાયર્ડ ટુડે. કિચનમાં શું કરીને ઢોળ્યું છે આજે? હા, ગંદુ છે નીચે. પોતું તો મેં કાલ માર્યું હતું. ચાલો એની હું ફ્રેશ થઈ જાઉં પછી ડિનર કરી લઉં. અમારા ફેવરેટ જગ્યાના પીઝા છે ફાર્મ હાઉસના. પરેંગા સ્પાઇસી ના બનાવડાયા યાર તમે. લ્યો, એને ઇન્ડિયન સ્ટાઇલ કેવું હતું ને, પૂછ્યું તું. અહીંયા છે ને અમારે અહીંયા નોર્થ વુડમાં એ લોકો બનાવતા નથી. અહીંયા સોરી, અહીંયા સાઉથ ઓપ્શન બાકી છે ને આ લોકો ત્યાં બનાવે છે કિંગ્સબરીમાં. બહુ જ મજા આવી છે. આ મને ઓછા ભાવે પણ ચાલે. હવે દેવામને કિંગ્સબરીવાળા જ ખાવા હતા. બટ હવે ઓકે છે. ચલો મેં એર ફ્રાયરમાં છે ને ગરમ કરવાનો મૂકી દીધા હતા, થઈ ગયા છે. ખાઈ લઈએ. હવે ભૂખી એવી લાગી છે અને ઊંઘે એવી ચડી છે અને થાક પણ એવો લાગ્યો છે. બધું જ ભેગું થયું છે. એટલે હવે આપણે મસ્ત મજાના પીઝા ખાઈ અને સૂઈ જવાનું છે. જો છે ને સરસ પીઝા અમે પેલામાં કર્યા ને એર ફ્રાયરમાં, એટલે સરસ થઈ ગયું એકદમ ક્રન્ચી. પીઝા ખાઈને ગરમ ગરમ પીઝા ખાઈને પછી જો ગ્રેપ્સ લઈને બેસી ગયા છીએ. પણ કે આટલી જ લઈને અહીં પૂરી કરી નાખી. બીજલી હું મની ખાઈ બસ ફિનિશ. આજે દર્શના રાવલે કોમેન્ટ કરી છે કે તમે ટેપ વજે છે ત્યાં તમે પેલું ફોસેટ કેમ લગાવેલું છે વ્હાઈટ, આપણે જે ગળણી કહીએ ને, ગળણું કહેવાય ને ઇન્ડિયામાં, આપણે એવું કહીએ, એ કેમ લગાય? તો અહીંયા પાણી આમે આપણે નોર્મલી છે ને પાણી આપણે ગાળીને જ પીએ. તો અહીંયા હું પહેલાં નહોતી યુઝ કરતી ટુ બી ઓનેસ્ટ, પણ મારી ફ્રેન્ડ છે ને નુપુર, એ પહેલેથી યુઝ કરે. તો એક વખત મારી ઘરે આવીને જોઈ ગઈ ને કે આના વગરનું છે, તો એમાં મારા માટે સ્પેશિયલ ઇન્ડિયા ગઈને ત્યારે લઈને આવી હતી. એક વખત એ મને આપી હતી, પણ ત્યારથી હવે હું છે ને હું જ્યારે પણ ઇન્ડિયા જાઉં ત્યારે હું પણ લઈને જાઉં છું. 10 બાર જેટલી લઈને આવું એટલે પછી ચેન્જ કરી નાખું. વોશ પણ કરું, એવું નહીં કે હું ફેંકી દઉં છું. વોશ કરીને યુઝ કરું, રીયુઝ, પણ ઘણી વખત પછી ગંદુ વધારે થઈ ગયું હોય ને તેને ફેંકી દઉં. ઇન્ડિયામાં લગભગ બધી જગ્યાએ મળે. આ હું છે ને લાલ દરવાજાથી લઈને આવી હતી. આમ પણ છે ને પાણી ગાળીને પીવું સારું, તો યુઝ કરી છે. પાણીમાં કંઈ રોંગ તો નથી. મેં દર્શન રાવલે પૂછ્યું કે યુકેના પાણીમાં કંઈ રોંગ છે, તો કંઈ રોંગ તો નથી. ઘણા લોકો અહીંયા તો છે ને આ બિસ્લેરી વોટર જ પીતા હોય છે, પણ અમે લોકો એ નથી લાવતા. પણ ઘરનું અમે ટેપ વોટર પીએ, પણ એને આવી રીતે પેલું લગાવીને એમ ગળ્યું. હવે ટેવ પણ પડી ગઈ છે અમને. પહેલાં જ્યારે નહોતા યુઝ કરતા ને ત્યારે કંઈ નહોતું, પણ હવે યુઝ કરવા લાગે ને તો હવે અમને એમ કે અમને જોઈએ, જેના વગર મજા નથી આવતી. વચ્ચે તમે અલગ અલગ ઘણા મંગાવ્યા હતા, પણ કંઈ છે ને પેલા ટેપમાં અમારે ફિટ નથી થતા, એટલે આ જ અમને થાય છે આ ટેપમાં ફિટ, એટલે આવી લઈને હું આવું છું. ભાવિના પટેલની કોમેન્ટ છે કે કિચનમાં વ્હાઈટ બોટલ છે, ક્યાંથી લીધી? પણ કઈ વ્હાઈટ બોટલ મને કંઈ આઈડિયા ના આવ્યો. જો પેલા બધા સ્પાઇસીસ નહીં ભરું છું એ તમે કહેતા હોય તો એ તો છે ને પેલી નટેલા આવે ને આપણે જે, એની છે બધી બોટલો. ત્યાં મારે હું જ્યાં જાઉં છું ને સેન્ટ્રલમાં, ત્યાં એક પેલું બનાવે પેનકેક, તો એ લોકો નટેલા ને બધું યુઝ કરતા હોય ને તો એની પાસેથી મેં લીધેલી હતી એ બોટલ. તો બીજી જો કંઈ અલગ કહેતા હોય તો મને કહેજો કોમેન્ટમાં. અને કોકિલા પટેલ છે ને એમની કોમેન્ટ છે કે દાળ ને તડકા દાળ ને જીરા રાઈસની બહુ રેસીપી મસ્ત હતી, માઉથ વોટરિંગ. તો કે અમને મજા આવી તમે રેસીપી ઓલી કરીને શેર, તો એમ તો થેન્ક યુ. તો અહીંયા પાછી વધારે ગ્રેપ્સ આવી ગઈ છે, પર એને મજા આવી ગઈ લાગે છે, એટલે હે ને આજે અમે ઠંડુ ઠંડુ ખાવાની મને ઈચ્છા, મને તો આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા હતી, પણ નથી ખાવું. કારણ કે હું લઈને આવું ને પછી તમને ઈચ્છા થાય નહીં ખાવ. હવે નથી આમે ખાવું. આ તો ગ્રેપ્સ લઈ લીધી ને ઓલરેડી. હવે છે ને પથારીમાં સોવાની ઈચ્છા ફૂલ થઈ છે મને. રોજ એટલું વોક કરવું જોઈએ ને પરે? કરવું જોઈએ. તો ક્યારથી કરશો તમે? પર બોલો, નસીબ કે આપણે તો જો કે રેડ પાસપોર્ટ હજી આવ્યો જ નથી, પણ તમને ખબર ને અહીંયાનો બ્રિટિશ પાસપોર્ટ એ બ્લુ જ થઈ ગયો હવે. પહેલાં રેડ હતો, મને એ બહુ ઈચ્છા હતી રેડ પાસપોર્ટની, તો એને કલર ચેન્જ થઈ ગયો. શું સારું કહેવાય. ના કોઠારી છે ને એમની કોમેન્ટ હતી છે મીન્સ
કે મારા જ હસબન્ડ સેમ તમારા હસબન્ડ જેવા છે, આખો દિવસ જેકેટ પહેરેલું રાખે, એમને ઠંડી બહુ લાગે કે આખા ગામની ઠંડી એને જ ઘૂસી જાય કે મારે સેમ જ છે. એટલે મારે શું કેવું હે, જો છે ને અત્યારે મને એમ હતું કે જેકેટ નહીં પહેર્યું, જોયું ને તો બોલો જેકેટમાં જ છે. હવે તો હું ફ્રસ્ટ્રેટ થઈ ગઈ છું જેકેટ જોઈને. બહુ નહીં બતાવવાનું મને, તો તમને તો બતાવવા જ જોઈએ ને. હાલો જો પરેને તો હજી ટીવી જોવું છે આપણામાં હવે આજે છે નહીં, એટલે આપણે સુવા જતા રહીએ તાકાત કે હજી ટીવી જોવા બેસીએ. ચલો વિડીયોનો એન્ડ કરી દઈએ, ફરીથી મળીશું કાલે નવા વિડીયો સાથે. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય.